કેટલા દીવા કરવાથી આપણા ઘરના અંદર કુળની દેવી રાજી થશે। જય માતાજી મિત્રો, રામ માળી રામ। આજે હું તમને જણાવું કે તમે સૌ માતાજીને રાજી કરવા માટે દીવો, અગરબત્તી, ધૂપ કરતા જશો અને કરવું જ જોઈએ। કેમ કે કરતા હરતા માળી છે, કરતા હરતા ભગવાન છે। પણ આજે આપણે એવું જાણવું છે કે માતાજીને દીવાબત્તી, અગરબત્તી કરવાથી પણ જો રાજી કરી શકાતું હોય તો આપણે આજે એક દીવો એવો કરવો છે। આ દીવો પર્સનલ છે, આ દીવો કોઈને કહેતા નહીં, આ દીવો તમારા પૂરતો જ રાખજો। આ પર્સનલ દીવો ક્યારે અને કઈ જગ્યાએ કરવો તે હું તમને જરૂર જણાવીશ। હું તમને જણાવી દઉં કે તમે તમારા ઘરના અંદર જો ખોડિયાર માતાની આડી અને ઊભી વાટનો દીવો કરો છો, તમે બહુચર માને માનતા હશો તો બહુચર માનો પણ દીવો કરો છો। હું તો કહું છું તમે સધી માતાને માનો છો તો સધી માતાને તમે ચોખાનું નિવેદ પણ આપો છો। પણ આજે હું તમને જે દીવો કરવાનું કહું છું એ દીવો બધાના ઘરમાં કરવો જ જોઈએ। આ દીવો કરવાથી આપણા ઘરના અંદર અજવાળું 100% આવશે। આડી અને ઊભી વાટનો દીવો કરવાથી પણ ઘરના અંદર શાંતિ મળે છે એવું ઘણા ખરા ભુવાજી લોકોએ પણ કીધું છે, ઘણા આશ્ચર્યચિત કીધું છે। હું તમને કહીશ કે મિત્રો, તમારા ઘરના અંદર એક જ દીવો કરજો। એ દીવો રવિવારના દિવસે સવારે નાહી ધોઈને માતાજીને 2 હાથ જોડીને જે દીવા તમે કરતા હશો એ દીવા તો કરવા જ છે। એના જોડે એક દીવો હજી કરવાનો, એના અંદર ઊભી અને આડી વાટ રાખવાની, જે શિવશક્તિ કહેવાય છે। મિત્રો, આટલું કરીને એ દીવાનું નામ છે વિશ્વાસનો દીવો। એ દીવો જ્યારે તમે કરશો ત્યારે 2 હાથ જોડીને એક જ પ્રાર્થના કરવાની કે માળી, આ દીવો મેં તારો કર્યો છે, આ દીવો વિશ્વાસનો દીવો છે, આ દીવો મારો શ્રદ્ધાનો દીવો છે। મિત્રો, 10 ઘરના અંદર 10 દીવા કરતા હશો પણ માળી રાજી ના થાય, પણ આપણે આ એક જ દીવો કરશું તો પણ માળી રાજી થશે અને એ દીવાનું નામ છે વિશ્વાસનો દીવો। જ્યાં સુધી મિત્રો આપણને વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી આપણું કોઈ પણ સાનિધ્યના અંદર કામ નહીં થાય। ઘણા લોકો એવું પણ કહે છે કે અમે સવાર સાંજ રોજ માતાજીની પૂજા કરીએ છીએ, રોજ દીવાબત્તી અગરબત્તી કરીએ છીએ, હર પૂનમના દિવસે અમે માતાજીને નિવેદ પણ ધરાવીએ છીએ। ઘણા લોકો નિવેદમાં ચોખા આપે છે, ઘણા લોકો પેડા પણ આપે છે, ઘણા લોકો માતાજીને થાળીના રોટ પણ કરતા હોય છે। મિત્રો, હું તમને જણાવું કે આટલો દીવો કરજો। આ એક જ દીવો તમારું જીવન બદલી શકશે અને આ દીવો વિશ્વાસનો દીવો છે। જ્યાં લગીન તમને વિશ્વાસ નહીં થાય કે આ માતાજી છે, આ સાનિધ્યના અંદર શક્તિ કામ કરે છે, ત્યાં સુધી મિત્રો દુનિયાના સાનિધ્યમાં જાઓ, તમારું કામ નહીં થાય। ઘરના અંદર આપણે સવાર સાંજ અગરબત્તી પૂજાપાઠ તો રોજ કરીએ છીએ, પણ આ રવિવારે આપણે ખરા મનથી આખું ઘર ભેગા મળીને એક દીવો, વિશ્વાસનો દીવો કરવો છે અને એ દીવો કર્યા પછી એક જ પ્રાર્થના કરવી છે કે માળી, આ દીવો કર્યા પછી અમારા ઘરના અંદર એટલું અજવાળું હોવું જોઈએ। માતાજીને 2 હાથ જોડીને કગરી પડજો। માળી ક્યારે કોઈનું ખોટું નથી કરતા, માળી તો ભાવની ભૂખી છે, એને કોઈ રૂપિયાથી લાગણી નથી। મિત્રો, આપણો ભાવ પ્રગટ કરવો છે અને પ્રગટ કરીને એક વાત કહેવી છે કે માળી, અમે તો તને રોજ દીવાબત્તી અગરબત્તી કરીએ છીએ, પણ આજે વિશ્વાસ રાખીને આ શિવશક્તિનો દીવો કરું છું અને આ દીવો વિશ્વાસનો છે। આના અંદર કોઈ માતાજીનું કે કોઈનું નામ નહીં દેવાનું, વિશ્વાસ રાખવાનો કે માળી, તને દીવો કર્યા પછી અમારા ઘરના અંદરથી તમામ મુસીબતો તું દૂર કરજે। મિત્રો, ઘણા ખરા ભુવાજી લોકો પાસે તમે જતા હશો, એ ભુવાજી લોકો તંત્ર મંત્ર વિદ્યા બધું જ શીખવે છે। ઘણા ભુવાજી લોકો તમને પરાણે કોઈ પણ દેવ પકડાવીને એની પૂજા કરવાનું કહે છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે તમે તમારા કુળની દેવીનો દીવો, અગરબત્તી, પ્રસાદી કરતા હોય તો ના કરશો। એનું એક જ કારણ છે કે માળી તો ભાવની ભૂખી છે, કોઈના કીધે ના કરશો। તમને મનમાં જ્યારે એવું થતું હોય કે આજે હું મારા કુળની દેવીનો દીવો કરું, આજે હું મારી કુળની દેવીની અગરબત્તી કરું, આજે હું પ્રસાદ કરું, તો મિત્રો જરૂર કરજો। માતાજી ભગવાન ક્યારેય કહેતા નથી, એને તો શિવ ભાવ જોઈએ છે।